સુરત ગ્રામ્ય પંથકમાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે ઓલપાડ તાલુકાનું કુડસદ ગામ પાણી થઈ ગયું છે। કુડસદ ગામની હદમાં આવેલી જાણીતી સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોના ઘરોમાં પાણી ઘૂસવાની નોબત આવી। આ ઉપરાંત સોસાયટી નજીક આવેલા પ્રસિદ્ધ સાંઈ મંદિરની આસપાસ પણ ભારે જળભરાવો થયો હતો, જેને કારણે દર્શનાર્થીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી। વહીવટીતંત્રની ઘોર બેદરકારી અને નિકાલના અભાવે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ અહીં પૂર જેવી સ્થિતિ સર્જાય છે, જેના પગલે ગ્રામ્યજનોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। ધોધમાર વરસાદના વચ્ચે સોસાયટીના રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતા લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ વહીવટીતંત્ર સમક્ષ આ વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા અને કાયમી ઉકેલ લાવવા માટે ઉગ્ર માંગ કરી છે। સમગ્ર સુરત જિલ્લામાં મોડી રાતથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ત્યારે ઓલપાડ તાલુકાનું કુડસદ ગામ અને સાંઈ સ્વામી રેસિડેન્સીના આ દ્રશ્યો છે। આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, સાંઈ સ્વામી જે રેસિડેન્સી છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને વરસાદી પાણીનો નિકાલ ના થવાના કારણે આ સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે। જે રીતે આપ સ્થાનિકોને જોઈ રહ્યા છો, પોતાના બાઇક લઈને નીકળી રહ્યા છે, પરંતુ જે રીતે પાણી છે તેઓ પોતે હેરાન પરેશાન થઈ ગયા છે। ઘર નજીક પાણી આવી ગયા છે કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે અને જે સોસાયટીનું જે મંદિર આવેલું છે સાંઈ મંદિર, એ સાંઈ મંદિર પાસે પાણી ફરી વળ્યા છે। એટલે કે સમગ્ર જે કુડસદ ગ્રામ પંચાયતના જે કેટલાક વિસ્તાર છે તે જળબંબાકારમાં ફેરવાઈ ગયા છે। એ રણછોડનગર હોય, મુન્ના એજન્સી હોય કે સાંઈ સ્વામી રેસિડેન્સી હોય, અને જે રીતના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સમગ્ર સોસાયટીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રહીશો હેરાન પરેશાન છે, ખાસ કરીને શાળામાં જતા, શાળા કોલેજોમાં જતા જે શાળા બાળકો છે તે પોતાના ઘરની બહાર પણ નીકળી શકતા નથી કારણ કે ઘૂંટણસમા પાણી સોસાયટીમાં ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। આ વિસ્તારના લોકો એક જ માંગ કરી રહ્યા છે એ રીતે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ, એટલો ઝડપથી નિકાલ થતો નથી, પરંતુ સતત ધોધમાર વરસાદના કારણે આપ જોઈ રહ્યા છો કે સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને સ્થાનિક પંચાયત હોય, એ કુડસદ પંચાયત હોય, કીમ પંચાયત હોય, પાલોદ પંચાયત હોય, તમામ પંચાયતો નિષ્ફળ ગઈ છે અને વરસાદી પાણીના જે ઠેર ઠેર પાણી ભરાયા છે, ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરી જે કરવાની હોય છે એમાં પહેલાં જ વરસાદે વેઠ બહાર કાઢી છે અને આ વેઠ ઉતારેલી પંચાયત દ્વારા જે વેઠ ઉતારવામાં આવે છે તેનો ભોગ છે તે રહીશો બની રહ્યા છે કારણ કે તેઓની સોસાયટીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કારણ કે તેઓના ઘર સુધી વરસાદી પાણી ઘૂસી ગયા છે। હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી જ વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને સુરત જિલ્લાની જો વાત કરીએ તો સુરત જિલ્લામાં ગઈ રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે। તેના કારણે જે ગટરોની જે સાફ સફાઈ થવી જોઈએ તે થતી નથી, એના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે। ખાસ કરીને આ દ્રશ્યો છે નેશનલ હાઈવે 48ના કીમ 4 રસ્તાના સર્વિસ રોડ છે અને સર્વિસ રોડની બાજુમાં જે ગટરો આવી છે એ ગટરો જે સાફ સફાઈ પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન કરવાની હોય છે, પરંતુ આગ લાગે ત્યારે તંત્ર કૂવો ખોદવા દોડતું હોય છે અને એના જ કારણે આ કીમ 4 રસ્તા વિસ્તારમાં આવેલા ફિરડોસ શોપિંગ સેન્ટરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। રસ્તા બંધ કરી દીધા છે વાહન ચાલકો માટે, પરંતુ જે રીતના દર ચોમાસામાં ફિરડોસ શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે, ગટરના ગંધાતા દૂષિત પાણી ભરાઈ જતા હોય છે, તેના કારણે દુકાનદારો હેરાન પરેશાન થઈ જતા હોય છે કારણ કે દુકાનોમાં પાણી ફરી વળતા હોય છે અને એના કારણે તેમનો સામાન બગડી જતો હોય છે, ધંધો ચોપટ થઈ જતો હોય છે। અને આ દ્રશ્ય
દર વર્ષના આ દ્રશ્યો છે, જે રીતના આ દ્રશ્યો જે રીતે આપ જોવા મળી રહ્યા છે તે જોતા ખાસ કરીને ગટરના પાણી ફરી વળ્યા છે અને ગંદા પાણી ફરી વળવાના કારણે ફિરડોસ શોપિંગ સેન્ટર જળબંબાકારમાં ફેરવાઈ ગયું છે. માંગરોળ તાલુકાના પાલોદ ગામની હદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને કામ ધંધો ઠપ થઈ ગયો છે. જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે દુકાનદારો છે પોતાની દુકાનોમાં પાણી ના ભરાય તેની તકેદારી તેઓ રાખી રહ્યા છે, પરંતુ જે રીતના દ્રશ્ય છે, જે રીતે આ વિસ્તાર છે, જે માંજરા શોપિંગ સેન્ટર વિસ્તાર છે અને પાલોદ ગ્રામ પંચાયતની હદનો આ વિસ્તાર છે, દૂર દૂર સુધી આપ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. દુકાનમાં કેટલીક નીચાણવાળી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલીક દુકાનોમાં પાણી ભરાવાની તૈયારી થઈ ગઈ છે. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ બીજી તરફ હવામાન ખાતા દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે હાલ છે તે ભર વરસાદમાં સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે, પરંતુ જે પ્રી મોન્સૂન કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય છે તે કામગીરી ના કરવાના કારણે આ દ્રશ્યનું નિર્માણ થયું છે. આપ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો, જાણે કોઈ બેટમાં ફેરવાઈ ગયો વિસ્તાર હોય એવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને જે રીતે પાણી ભરાવાના કારણે આ વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે ચોમાસામાં ફિરડોસ શોપિંગ સેન્ટર હોય, માજરા શોપિંગ સેન્ટર હોય કે આ સિવાયના અનેક જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે. જે રીતે વાહન ચાલકો જે રીતે પસાર થઈ રહ્યા છે, જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. આ વિસ્તારમાંથી પસાર થતા લોકોને સ્થાનિકો ના પાડી રહ્યા છે, છતાં પણ લોકો પસાર થઈ રહ્યા છે, કારણ કે કોઈ અકસ્માત દુર્ઘટના સર્જાઈ જાય તો જવાબદાર કોની? પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ખૂબ પાણી ભરાઈ જતું હોય છે. કીમ માંડવી સ્ટેટ હાઈવે છે, જે કીમ 4 રસ્તાથી કીમ સુધીનો જે માર્ગ છે તે બંને તરફ ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો ટોબા પોકારી ઉઠ્યા હતા, દુકાનદારો ટોબા પોકારી ઉઠ્યા હતા અને માંગરોળનું પાલોદ વિસ્તાર છે, જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સુરત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને હવામાન ખાતાની આગાહી પણ સાચી પડી છે. જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ જેબી રો હાઉસના દ્રશ્ય છે. માંગરોળ તાલુકાના પાલોદ ગ્રામ પંચાયતની હદમાં આવેલો આ વિસ્તાર છે અને આ વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો જે રીતે પાણી ભરાયા છે. સ્થાનિકો છે તે હેરાન પરેશાન છે. આપણી સાથે કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી છે. क्या नाम आपका? जयेंद्र सिंह। जैसे से पानी जो बढ़ा है, कैसी दिक्कत है और क्या क्या समस्या है? अब ये है विकास मॉडल का हाल देख लीजिए। पहली बरसात में ये दशा हो गई कि घर से निकलना भी मुश्किल हो गया। घर से पानी पीने के लिए पानी भी हमारे को रोड पे से लेकर आना पड़ रहा है। पानी का कोई निकाल ही नहीं है। 2 दिन से यही स्थिति। अभी तो और अलर्ट जारी किया है भारी बरसात की। आगे क्या होगा भगवान जाने। तो हमारे अभी घरों में पानी घुस गया, पानी निकाल रहा है। ऐसी स्थिति बुरी हो गई। पीछे मत सामने आपके देखिए आप क्या दशा है। कोई देखने आया? कोई देखने भी नहीं आया, कोई सुनने भी नहीं आया। इसमें आने जाने में भी तकलीफ हो रही है। ऊपर खाखरी डलवादी आने जाने के लिए भी प्रॉब्लम है। वो तो घर घर आते हैं, उस टाइम तो घर घर पूछते हैं, एक आदमी को पूछते हैं। बाकी अभी कोई देखने वाला नहीं है, कोई सुनने वाला नहीं है। बहुत परेशानी है सर। आप चलते हैं आपको खुद ही मालूम होगा कितना परेशानी है। चलने का रास्ता नहीं है, गटर का भी कोई ठिकाना नहीं है, गटर भी साफ नहीं है, पानी का कोई निकासी नहीं है। જે રીતે જેબી રો હાઉસના લોકો કહી રહ્યા છે કે પરેશાની સતત વધી રહી છે અને આ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે. જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ દ્રશ્ય જેબી રો હાઉસના દ્રશ્ય છે. જે સોસાયટીના લોકો છે પોતાના ઘરમાંથી પાણી તેઓ કાઢી રહ્યા છે, કારણ કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અને બીજી તરફ જે રીતે મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે. ધોધમાર વરસાદના કારણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. પાણી છે, હું કેમેરામેનને કહીશ કે પીવાનું જે પાણી છે તે પણ બહારથી લાવવું પડતું હોય છે અને જે રીતની હાલાકી છે તે લોકો ભોગવી રહ્યા છે. અને ખાસ કરીને જે રીતની પરેશાની છે સમગ્ર માંગરોળ તાલુકાની અંદર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સોસાયટીમાં જવાનો મેઇન રોડ છે અને સોસાયટીની તમામ ગલીઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. લોકો છે તે ઘરની બહાર આ જે રીતે આવી ગયા છે અને હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે તેઓના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. વારંવાર સ્થાનિક તંત્રને પ્રી મોન્સૂન કામગીરીની રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી નથી. તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. પાણી ભરાવાના કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. એક જ માંગ કરી રહ્યા છે કે વિકાસ મોડલની પોલ ખોલી નાખી છે પહેલા જ વરસાદે. અને આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે જ્યારે અમે પાકા રસ્તા અને જે વિકાસની વાતો થતી હોય છે, પરંતુ પહેલા જ વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે.
જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.